આમાં ગમે એક જનાવર છે અને જો આતેડા કાઢી લેતા ભાઈ બતાય ખાલી મારતો નહીં બતાય જો જો ભાઈ કો જો તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. અને ભાઈ ફરી પાછી આપણે અગાસી ઉપર આવી ગયા, મસ્ત મજાનું વ્યૂ અને વાતાવરણ છે. જો કે તડકો નીકળ્યો છે અને હજી અગાસી ઉપર આવ્યા છે ને આપણે કબૂતર ખોલવાના બાકી હતા. અને હવે કબૂતર ખોલી અને કબૂતર ઉડાડી આજે મસ્ત મસ્ત ઉડે છે. એ બધા કાઢી 7-8 આજે એટલા જ ઉડાડવા છે, કેમ કે રોજ તો આપણે ઉડાડી છે બીજા બધાને. એને આખો દી આપણે આમ તો બીજા પછી ઉડાડશું એમ. એટલે આજે જે હારા હારા ઉડે છે એને બધા ઉડાડી દે આજે. અને મસ્ત મજાનું વ્યૂ છે. અને હવે જુઓ તમે ખાલી કેવા કબૂતર ઉડે છે. બાકી બધા અંદર પૂર્યા છે ને આમાં ભાઈ જારી ફિટ કરી છે કે આમાં કબૂતર ભરવાનો ટાઈમ આવી ગયો છે. હવે આપણે કે આ પેટીમાં આપણે કબૂતર ભરવા છીએ હવે. અને બાકી હજી આમાં કબૂતર હતા એ આપણે ભાઈ મોકલી દીધા, એટલે બીજે કંઈ નથી મોકલા, આપણે નોખા રાખ્યા છે એ કબૂતરને. એટલે એ કબૂતર હું તમને બધાને બતાવી દઈશ ટૂંક સમયમાં, આપણો ટાઈમ આવશે એટલે. અને બાકી હવે આગળ જોતા જાઓ હું કરી આપણે ભાઈ. ખાલી નાનો એવો સપોર્ટ કરતા જજો, લાઈક કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો, શેર પણ કરી નાખજો અને એકાદી કોમેન્ટ પણ કરી નાખજો નાની એવી, કે ભાઈ આપણે કેવા કબૂતર લઈ અને શું શું કરી, વ્લોગ કેવો બનાવી એ બધું તમે કહેજો ભાઈ. અને હાલો એ પહેલાં આપણે ચર્ચા પછી કરશું. પહેલાં આપણે બધા કબૂતરને કાઢી મૂકી બારે અને ઉડાડી દઈએ. તો હવે આપણે કબૂતર કાઢી મૂક્યા બારોબાર ને આ ઉડી ગયા છે કાઢ્યા ફેરા. હા ને ઉડાડ દે. આ ઓલી માદી જે મેં તમને બધાને કીધી હતી તો કાજે એને ચડાવી છે 2, 4, 6 અને 7 ને કાંઈ આપણા હાથમાં છે 8. ચાલો સારંગ ભરીને મૂકી દે. 8 કબૂતર આપણે ઉડાડી દીધા છે. જો ચડવા માંડ્યા છે હવે ધીરે ધીરે. આ બધે આપણે ઉડાડી છે ને થોડાક લાલ ને આપણે ઓલા બીજા બધા, તો એ જલ્દી જલ્દી ઉતારી લઈએ એટલે બધા કબૂતરને ઘેરો ભેગો ઉડાડીને. એટલે મારે ઘેરો આખો ભેગો જ ઉડે છે. સારંગપુરી નોખો ઉડતો હોય એટલે આ કબૂતર છે ને હવે ઉતરેવા નથી, આ ઉડાડ રાખશે. એટલા માટે આ કબૂતરને આપણે ઉડાડ્યા છે. આ ઘડીકમાં ઠાકે નહીં અને ઉતરે નહીં, આ એવા કબૂતર છે. અને ઘેરો આખો ઉડાડ્યો ને તો જલ્દી જલ્દી ઉતરવાની શક્યતા વધારે રહી છે. એટલે ભાઈ આખો ઘેરો ઉડાડીને તો કાંઈ ઉતરવાની એમ રહી, એમ તો 1-1.5 કલાક આરામથી ઉડી લે ઘેરો. પણ આ ઉડાડ્યા છે ને આ થોડુંક વધારે ઉડી લે બધા. અને અહીંયા એને મજા આવે તો ઉડે છે, બાકી ઉતરી જાય ભાઈ. બાકી 5 મિનિટમાં ઉતરી જાય ને 10 મિનિટમાં ઉતરી જાય એવું છે. એને મજા આવી જાય તો સાંજ સુધી ઉડી લે. બાકી બધા અંદર પૂર્યા છે ને પંખો ચાલુ જ છે આપણે. અંદર થોડીક સાફ સફાઈ કરવાની છે તો એ બધી સાફ સફાઈ કરી નાખું. અને ઓલા કબૂતરા જો ચડી ગયા. તો ભાઈ અંદર આપણે મસ્ત મજાનું બધું સાફ કરી નાખ્યું છે. અને કબૂતર જો બધા પેકમાં છે. આ પેકમાં 8 કબૂતર પેકમાં છે. બહુ મસ્ત મજાના ઉડે છે. આપણે બધું સાફ કરી નાખ્યું. આગાસી તો સાફ જ છે હવે તો. અને જો ઓલા ઉડે છે, ઊંચા ઉડે છે બહુ પેકમાં. બહુ મસ્ત મજાના ઉડે છે. 8 ભેગા જ છે. આજે તો ઘડીકમાં ઉતરવાના છે નહીં. અને ઓલા કબૂતર ઉડાડતો એટલે એને ઉતરવું હોય એટલે એની આ ઉતરી જતા. આજે તો બધા હરખા ઉડાડ્યા છે. એ ચડતા જાય, બાકી ઉતરશે નહીં ઘડીકમાં. આજે ભલે જેટલી ઘડી ઉડે એટલી ઘડી ઉડવા દેવા છે. અને બાકી બધું સાફ કરી નાખ્યું હોય અંદર. ને કમબેક કરવું જોઈએ આપણે કાંઈક નવીન. તો બધાને એવું નથી લાગતું કે કમબેક કરવું જોઈએ આપણે કબૂતરબાજીમાં કાંઈક નવીન કરવું જોઈએ. તો ટૂંક સમયમાં કાંઈક નવીન કરીએ આપણે. અને વ્લોગમાં કાંઈક થોડો ઘણો ચેન્જ કરી એવું લાગે છે. તો તમે બધા કોમેન્ટ કરજો કે શું કરીએ હવે આપણે. અને વ્લોગ કેવા વ્લોગ બનાવી અને કેવાનો આપણું પન્નું હાલશે. તો કાંઈક નવીન કર્યા રાખશું આપણે બધા. એટલે બને એટલો સપોર્ટ કરતા રહેજો બધા. અને બાકી અત્યારે તો એટલા કબૂતર છે ને હવે કંઈક કરવું છે આપણે નવીન લઈ આવવા છે. ઓલા જુઓ અત્યારે હવે તો હારા ઉડી છે, વાંધો નથી. તો ભાઈ અમારે એક મિત્રને જુઓ શું થયું. શું થયું તો પડી ગયો. હા પડી ગયો. આમ જો હબા લાગી ગયો થોડુંક, ડાગા થઈ ગયા આખા શરીરમાં. ટાઈમ હતો અગાસી ઉપર આવ્યા ને જોવો ભાઈ આપણી મારવાડીને શું થયું. એટલે આમાં ગમે એક જનાવર છે ને જુઓ
આતેડા કાઢી લેતા ભાઈ. અરે તો ભાઈ હવે હમણાં આપણે પેટીઓ બધી બારે કાઢી અને ભાઈ આમાં ગમે જનાવર છે આપણે કાઢીએ ને બારે. મને આપણે હાજી હોરી મારવાડી માદીને હાવ હાજી હોરી હતી. એક સાઈડ ની પાક ક્યાં ગઈ જો? એક સાઈડ ની પાખય નંબરે જો આખી ખાઈ ગયું કોક. કાટ કરી હા કાટી ને હા જો એક સાઈડ ની આખી પાક ઓલી કરી નાખી છે. હાવ હાજી હોરી માદી હતી આપણી. આજે જ મેં બારે ના કાઢ્યા, વળી હું બારે કાઢી નાખતો દરરોજ. હું ખરો પૈસામાં હું ખબર આ ખાઈ પાકું ખાઈ ગયું ને. કે ઉંદેડો હતો મેં જોયો તો. સસું. પાકું થોડું ખાઈ પણ હે પાકું ખાઈ સસુંદર હતું લકરામાં. અને જો અહીંયા કાતરી ગલે ભાઈ, અને આમાં ગમે ઈ કાક તો જનાવર છે, હવે એને કાઢવું હોય. આ જો અમારી જારી તોડી નાખી. આ જો એ નોરિયું જો. નોરિયું હતું. હા નોરિયું. હે નોરિયું ખાઈ. તો આમાં થોડું નોરિયું હોય છે. હા હે આવતું હવે ઉપર પછી ભાઈ હું ખાઈ ને વહી ગયું. આપણે શું થાય તો ભાઈ કે નોરિયું આવતું હોય. જો આમ જો આ અહીંયા જારી તૂટી ગલ છે, અહીંયા જારી તૂટી ગલ છે, પછી આ જો અહીંયા જારી તૂટી ગલ છે. એટલે હું અમે આની પહેલા એક ફેરે વિચાર કર્યો તો કે આ કેમ થાય છે. ચેક કરવો. હવે કેમેરો ચેક કરવો છે. હવે આપણે આ જો અહીંયા તૂટી ગલ છે, અહીંયા હા હાજી જારી તોડે છે. એક જ માર્યું. એક નથી માર્યું એટલે બીજા હવે તો ધ્યાન રાખવું. તો રાતે ભાઈ ઉપર જ હોવું છે મારે. આ રૂમમાં પંખો તો છે, પણ હવે આજે ગમે એ છે ને પકડવું છે. જો ને આપણી મારવાડી માદી બહુ અફસોસ થાય ભાઈ. એવની જેમ આ કબૂતરાઓને રાખ્યા છે મેં. આ કબૂતર આપણે હેઠે લઈ લેવા હે. ઓહો જો તો ભાઈ હવે હું બધી પેટીઓ બારે કાઢી નાખો ને જો આમાં શું છે અંદર. જી હોય ને કાઢી બારે. આમાં હરફ બરફ હોય કે ગમે કાંક એવું જ છે, તો બધાને બારે કાઢી આલો. ટેબલની હેઠે જ જોવો પાક પડી છે અડધી ખાવા. એટલે હવે આમાં જ ગમે જનાવર છે એ સસુંદર જ છે ભાઈ. તો આ નોરિયું હોય. અહીંયા મેં કાલે સાંજે જોયું હતું, પણ મેં એમાં કાંઈ ધ્યાન દીધું નહીં. મને એમ કે આ કાંઈ ના કરે. જારી તૂટી હતી ને ત્યારે જ મેં વિચાર કરી લીધો ને, તો આ કાંઈ થાત નહીં. આપને એવો કાંઈ અંદાજો ના હોય કે આવું કાંઈ થાય. આ જારી તૂટી ને જુઓ, જારી કાયદેસર તૂટી ગયો. કાતરી નાખે અંદર જવા હાથી જુઓ. એટલે ભાઈ હવે લોખંડની જારી નાખવી જો. એમાં અહીંયા સેફટી છે, બીક છે નહીં. એ માટે કાંઈ ઉપાધિ નથી ભાઈ. ઓલો નરે ઈ ખાઈ ગઈ. હા કયું ને ઓલો આપણો ઉઠતો 5 વાગે નતો ઉઠતો રાતે. એ કયો ઓલો નર ઈ ના જંગો બે નતા ભેગા ઉડ્યા. આ તો બીજા કબૂતર નું છે જો. હા બીજા કબૂતર નું કયા બીજા જો. આમ જો કયું હોય બીજું કબૂતર જો. કયું છે જો. આપણે લખવા ઓછો હોય ને, પણ ભાઈ કે આ બીજા કબૂતર નું. બીજા કબૂતર નું જો. જો આ પગ બીજા પગ આ બીજા કબૂતર નું છે ભાઈ. તો આ લખવા હે ભાઈ. તો ભાઈ આટલું બધું થઈ ગયું આપણે મેળી ઉપર. મેં મારે લખવા હતો, લખવા ઓછો હતો, પણ મને એમ કે એ ઉડી ગયો છે. તું મને એવું કે ભાઈ લઈ ગયો છે, ઉડી નહીં ભાઈ લઈ ગયો. એટલે મેં કબૂતર આપ્યા ને ત્યારે તો જો ભાઈ આ બીજું કબૂતર છે ભાઈ. આ કયું કબૂતર છે લે? આ પઠ્ઠું હે ગમે ટેડી ને. કયું છે? અરે ભાઈ આ હવે સારું વહેલું ધ્યાન પડી ગયું યાર. નકર તો આ હું કરાવત. હવે એ વસ્તુને આપણે પકડવી જ છે. હવે જુઓ તમે. હવે ભાઈ હું અંદર ગુલેપાઈ ગોઠવી દઉં ને ભાઈ હવે આ ખાના બાના હવે કરવાનું કંઈક વ્યવસ્થા કરવી જોઈએ હવે. જો જ ભાઈ આ તો કબૂતર આવું પઠ્ઠું હે ગમે પઠ્ઠું નથી હવે. પઠ્ઠું હે. હા કયું પઠ્ઠું છે પણ? ગમે આપણે ઉડવા વાળામાં ઘણા ઓછા થઈ જાય. એવું કયું પઠ્ઠું છે આ? મને યાદ નથી કઈ. એક તો આપણે જાજા બધા કબૂતર લઈ આવે ને એટલે આ તકલીફ થાય ભાઈ. આ લકવા હે જીલા લકવા જ નતો આપણી આગળ. લખવા કેટલા કબૂતર આપણે એમ થાય ભાગી જાય. અડધા થાય બીજા પકડી જાય. જુમા ઉમા પગ હે. હા હમ તો ઈ તાજી આ જોને. આ ઓલું છે અને ઓલું તાજું છે. ઓ ભાઈ હવે ભાઈ એને હવે હું આ પેલા પેટી હવે બારે ભાઈ ઓલી પેટી જોઉં અંદર ને ભાઈ. કયું અને સાંજે તો નીકળે જ છે.
સાંજે તો એ વસ્તુ અહીં મેળી પર વહે છે એને જો આજે તો ટપકાવી દો જો આજ તો તમે જો બધા એટલે મારી જ નાખો હજી એ હોય એને મારી નાખો હવે ભાઈ હું પેલા ઉભા આ બધી પેટીઓ બારે કાઢું ને આમાં ગોતું કે આમાં મળવું જ જોઈએ અને મારી નાખવા જોઈએ ભાઈ આની એટલે સસુંદર છે ને જો હમણાં હું ટપકાવી દઉં મારી નાખું લે મારા આવડું આવું સારું કબૂતર મારી નાખ્યું ને હું મારું નહીં બોલે ખરે મીંદડી હતી મીંદડી છે જો આની હેઠી એ ભાઈ સસુંદર ટપકાવી દો તો હાલ ભાઈ પકડ હોય પકડ તું મારું હોય તો માર મારે નથી મારું માર ને તારું શું જાય તારું કઈ ખાય માણસને મારવાનું હોય તો કઈ એને ના માર મારી નાખો તું જો રેવા દે મારમાં આની હેઠી જ છે ભાઈ જો આ તો ધડબડાટી બોલાવી જ દો તમે જુઓ ખાલી માર તો નહીં તને બટકું પડશે જો ભાઈ ધડબડાટી બોલાવી દો ના પાડે રેવા દે એટલે ના પડે મારો હા જીવતું હારું હારું કબૂતર ખાઈ નાખ્યું તો પિંજરામાં પકડી લે જ્યારે હું મેક કે લાવ આ પિંજરામાં પૂરી જાય એમાં આમાં પૂરી દે રેવા દે માર તો નહીં રેવા દે મારતો નહીં આમ જો રેવા દે ઝીંકા ઝીંકા બિચારામાં જો જોવો આમ જોવો ભાઈ તમે આમ જોવો ઉંદેડા ને આમ જોવો તો ખરી જોવો ભાગે આમ. પકડી લે જારો પકડી હવે ભાઈ બસલા મારવાની દયા આપને જીવ નથી હાલતો આને મોટા હોત તો માર નાખે આને દુનિયાના આમ જોવો ભાઈ કેટલા બધા છે ભાઈ આટલા બધા કેમ આવ્યા છે ઉપર ઈ ખબર નથી પડતી જો ભાઈ કેટલા છે આમ જોવો તમે ખાલી એક અહીંયા હે વાં હે આટલા બધા કેમ આવ્યા છે આપને ખબર નથી પડતી આમાં કોઈ અંદર મૂકી ગયું કે હું આમ જો એક વાં ચડી ગયું જો મારા ખુડામ ઘરે એટલે માર તો કેમ માર નાખું જો એક વાં ગયું જો વાં હે હમે બાકાજી કે પકડી લે અડિયા એમાં કેમ પકડી આ ગોખો કરે કોઈ ચાલ ક્યાં જો ભાઈ હવે આમાં પકડી લે જીવ નથી હાલતો મારવાનો મીંદડી કોત તો માર નાખે છે આપણે આ બસલા હે એટલે આપણે મારવું નથી જો આમાં હે ને પકડો ઉભો રે અહીં રાખ આમ આને ના આવે આમ પકડી જાય ઈટડો રાખ લે હું મારી નાખ્યું હો તો પવ બંધ થઈ જા આમ ન જાતી ને હજી મોટી બધી છે એક મોટી છે આમાં ભાઈ અહીંયા આમ હરખો રાખ એમ રાખ દે હાય મને બરોબર જાવ મને લાગી જો આમ જો મેં હારું ભાઈ અત્યારે ધ્યાન પડી ગયું બાકી તો હું થતામાં આપણે તમારા ખુડા મોય તો કાઢીને ભાઈ આવું ધ્યાન રાખજો ભાઈ હમણાં જ મેં 2-3 દી પહેલા સાફ કર્યું હતું આ ક્યાંય ના આવી હોય હળી ગયું જો એક ગોય એક જ છે ભાગો મારી નાખું ભાઈ ના નથી મારી રેટી નાખ દે ભાઈ રેટી નાખ દે નાઓ ભાઈ એ બાજુ ના નાખતો માર પેટીમાં ગળી જાય ક્યાં હે તારા બાબા જો માર તું પેટીમાં ગળી ગયા માર તું માર ક્યાં ગળી માર પકડને પણ ક્યાં જાય હાલ પકડ મારો માં જેવો લઈ ના પાડે જો જાય બાકાજી કે ભલે ઉભા આપણે ઉમવાનું કરે ભાઈ હેઠે ગઈ અલ્યો ઈ તો મિત્ર આ તો મળી ગયો ભાઈ સમજો આત્મહત્યા કરી લીધી આત્મહત્યા કરી લીધી મળી હતી હેઠે પડી હતી આત્મહત્યા કરી લીધી ભાઈ આપણે તને કીધું નતું કે તું મર આત્મહત્યા કરી લીધી મેં પાછો ભરાઈ ગયો પાછો એક અહીંયા આય આ કબૂતર આપણે લઈ જવાના છે થોડા ટાઈમ બોલો ઈ વાત છે જો વા છે એટલે કાઢ પેલા સમજો અહીંયા એ જો વા છે સમજો આ બાજુ નાખી જો વા રે દેખો જો ભાઈ એક વા છે જો એ વા રે अब આમ વિડિયો તરકો રાખ સીધો આ તો એ જો વા રે જો પૂછડી દેખ ઓલી બાજુ નામ આમ ધબધબ કર મરી જાય તો
ભલે ભાઈ આત્મહત્યા એને કરાવી દેજો હમણાં જ. ક્યાં હે આનિયા કોણ આનિયા? એ ભાગે ઉપર જાય. એ પડી ગઈ એ મારા ગુડામ ગળી ગઈ. ક્યાં ગઈ? આપણા કબૂતર દેખાડવાના છે. પડી ગઈ. આયા પડી ગઈ. આ શિવા માર માર શિવા, માર શિવા, માર દે, માર દે. માર દે હાવડો માર હાવડો માર ભાઈ આને માર દે ભાડે માર આત્મહત્યા કરી લીધી આત્મહત્યા જીવે હમણાં જ આવી પાછી મારા કબૂતર ભેગી ના આવે. હાલો ભાઈ હજી મિત્રો ઓલી આપણે જોઈ લે. હેલો હેલો હા હા આવ ને અહીં એક તો કબૂતર ઉંદરા ખાઈ ગયા. આવ કબૂતર ઉંદેડા ખાઈ ગયા પકડી હોય. હા અરે રાયડું કાંઈ માં પણ રાયડું તો પણ. આ રાયડું જો મિત્રો જોવા કરે છે. અરે જુઓ 10-15 છે કેટલી હે લા 5-6 નાખ હેઠી પકડી નાખ આત્મહત્યા કરાવી નાખી એને. હલો પકડી લીધી જો મિત્રો આને પકડી લીધી. હાલે ને આત્મહત્યા કરવા લઈ જાય. આત્મહત્યા કરવા લઈ જાય હાલે ને આત્મહત્યા કરવા. હા લેતો આવજો મિત્રો. આ આપણું લાલ કબૂતર છે એને આપણે ગમે ત્યાં રિટર્ન કરીએ જાજી. એ એવું સારંગપુરી देखो 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 ये रही देखो देखो जो देखो कहाँ पर जा रही है कहाँ पर जा रही है माने એ આ લે લે જો મિત્રો બીજી આત્મહત્યા કરી લીધી. જો મારા ભાઈ બે બાજુ બની ગઈ. આવ હજી એક ને જો ઓલો પકડે. લઈ લે લે બાસ્કુ લે લે. હજી એક ક્યાં મોટી હવે આમ મારતા નથી હો, મેં આત્મહત્યા કરાવી દઈ. એના હાથે હાથે મરે એટલે અમને પાપ ના લાગે ને. મારી માથે ના ના જવા દો ને છે. જવા દે. હા આત્મહત્યા કરા આ દો. પણ આમ તો રાખ પણ બીક લાગે અહીંયા તો. હા અહીં જો મિત્રો કાઢીને દેખાડું તમને. ઉપર રેવા દે ને એમ ના કર ને. કબૂતર આપડા ઉડી ગયા હે. એ મિત્રો પાછા બેસી જા બેઠા. ઉમર ની ફાટે હે. આવી મિત્ર આ બ્લોગ જોવા જેવો થાય. આજનો બ્લોગ જોવા જેવો થાય. પાટલું મદદ બાકી તો તમે આ જોઈ શકો આપણે કબૂતર. આવી જલે ભાઈ. આ તો ગોતા મરાવે છે મને. ક્યાં ગઈ उधर पे चली गई है. आत्महत्या जो जाए. क्या किधर पे जाती? क्या છે? તમે આ મિત્રો જોઈ શકો છો આપણું કબૂતર એક इसने खाया. आत्महत्या करा दो. ये खा खा के पाडे हो गए साले. और चलने का ही नाम नहीं रहे. और ये આ કબૂતર કયું છે કોમેન્ટમાં બધા બતાવી દે કહી દેજો અને કયું કબૂતર કહેવાય. એલા ઓલા ધીરે ધીરે ભાગે. હેઠે તો ધીરે ધીરે ભાગે. આ ગઈ. અરે ગઈ. જોજા આત્મહત્યા. આત્મહત્યા કરી ગઈ. જીવે છે ભાઈ જીવી. હાલ હજી હાલ અંદર હાલ હજી. આમ તો જોવો આ ખાલી પેટીઓ તો જોવો તમે ખુડા જ પડ્યા બધી બાજુ. એક આ ઉમર આપણે ઉડી નથી શકતો એ અહીં બેઠો બેઠો બાકી બધા રેડી. ઉડે તો યાર
तो भाई अब सब खत्म हो गया 10 મિનિટનો વિડીયો વાત થઈ ગઈ તો ભાઈ હવે આટલો બધી ગરમી સડી ગઈ આપણું કબૂતર મરી ગયું અને ઉંદેડી હતી મેં તમને કીધું કે કાક તો કાકી અંદર અને જો ભાઈ આની ઉપર અમને શંકા ગઈ હતી ભાઈ જો આ જો કાકાજી કી આમ બોલાવ જો આ જારી તોડી નાખતું તમે જો આજ ભાઈ સારું અમને ખબર પડી ગયા તો બાકી હજી અમારું હું થાતા કબૂતરમાં આમાં મારું મેન કબૂતર મરી જાત તો અમે મૂકી દેતા આ બધું હા હો ભાઈ આ શોખ ઉડી જાત ભાઈ અમને આ કબૂતર જે ગમતું હોય એ ઓલું થાય ને ભાઈ શોખ ના રહીએ ખાલી એક જ ये रहा કબૂતર देखो ये रहा इसके लिए હતું. આની પેલા છે ને મારી આગળ એક કબૂતર હતું અને એ કબૂતર વહી ગયું હતું 1.5 મહિને કબૂતર મને છાતીએ પાણી હતું કે એ કબૂતર જીવતું હોય ને તો તંદી માતું તંદી વાત જોઈતી મેં પણ કબૂતર આવ્યું નહીં અને પછી સીધા કબૂતર આપણે બધા મફત ભરાવી દીધા આખી મેળી ભરી હતી આમ જ કબૂતરની અને જ્યાં બાજકું પડ્યું તો બાજકું ભરીને સીધા દઈ આવ્યા મફત અને પછી એ જ કબૂતર આપણે 1.5 મહિને જો ઓલા ઝાડવા ઉપર આવીને બેઠું હતું ઝાડવું દેખાડ ભાઈ ઝાડવું દેખાડ એ ઝાડવે આવીને બેઠી હતી જાય જ બેઠી જાય એ ઉપર માદી આપણે મરી ગઈ માદી હમણાં ટૂંક સમયમાં થોડોક ટાઈમ પહેલા મરી ગઈ માદી એ આ જંગાની માદી એ જંગાની માદી હતી જંગો આપણે હરાની આ હાથ દી આવી ગઈ આપણી આગળ આ હાથ દી આવ્યો તો આપણી આગળ પાછો અને ઓલો 3 દી આવ્યો તો જ્યારે રાતે હવા 3 વાગે ઉડ્યા હતા અને રાતે ઉતરા નતા તો હવે ભાઈ આ બધું બાજુ અંદર મૂકી દો ઓલું પિંજરું બારે કાઢી નાખું અને જયેશભાઈ દઈ દેવા નીચે અને આ બધી પેટીઓ જયેશભાઈ જવા દેવાની નીચે અહીંયા કબૂતરનો સેટઅપ બનાવ આપણે ઉડવાવાળા કબૂતરનો સેટઅપ બનાવવાનો બચ્ચાવાળા બધા હેઠે જવા દેવાના છે બાકી આપણી આગળ કબૂતર હે આ મેળી ઉપર નથી એટલી સેફટી રાખવાની છે ભાઈ હવે આમાં એ તમને પેલા કહી દઉં ચાલો ભાઈ હું બધી પેટીઓ અંદર હેઠે મૂકી દઉં આ વિડીયોમાં 10 કે વ્યૂ આવે ને એટલે તમને મારા કબૂતર દેખાડવું અને આ એકે કબૂતરનું કાંઈ ના આવે સબસ્ક્રાઇબ આ કબૂતરનું હે ને કાંઈ ના આવે એવા કબૂતર આપણી આગળ હે એટલે 10 કે વ્યૂ આ વિડીયોમાં આવે ને એટલે આપણે દેખાડા તમને કબૂતર 10 કે બધા નહીં 10 કે સબસ્ક્રાઇબ કરવા દે ને સબસ્ક્રાઇબ પછી કરશી 10 કે વ્યૂ તો ભાઈ ખાલી 10 કે વ્યૂ તો શેર કરો તો જલ્દી બધાને શેર કરી દો અને 10 કે વ્યૂ કહી દો એટલે હવે જયેશભાઈ તમને તમારા એના કબૂતર જયેશભાઈ તમને બતાવી દઉં આ કબૂતર કાંઈ ના કહેવાય એવા કબૂતર આપણી આગળ હે એમ સમજજો તો ભાઈ એ ટૂંક સમયમાં એ કબૂતર હું તમને બતાવી દઉં પાછા જે નવા લઈ આવી એ હું તમને બધા બતાવી દઉં હવે અત્યારે તો આ બધી પેટીઓ હવે અંદર મૂકી દઉં એટલે પિંજરા જે બારે એમ કાઢી નાખું એવા પિંજરું હતું એ કાઢી નાખ્યું અને આ બધી ફિટ કરી દીધું અને ભાઈ આ નાની માદી હતી એ મરી ગઈ છે આપણે અને ભાઈ જો કેવું થયું તમે બધાએ જોયું કે હાજી હોરી માદી હતી ને હવે તો ભાઈ આ જારી તૂટી હતી ને ત્યારે જ અમને કાંક અંદાજો આવી ગયો હતો હા હાથ ઊંચા કરે તો ભાઈ છે મૂળ ઓફ થઈ ગયો તો ભાઈ હવે તો ભાઈ આપણે ધ્યાન રાખશું બને એટલું પણ આમ તો ધ્યાન રાખી છે આપણે અગાસી ઉપર બહુ ઉપાધિ ના આવે કે મીંદડી નથી ચડી શકતી હવે આ કેમ ચડ્યા હોય ઉપર આ ચડી ના શકે પણ કેમ ચડ્યા હોય ઉંદેડા આપણે ઉપર આવી જ ના શકે અને આવું થયું ભાઈ જો તો ભાઈ કબૂતર બધાને પૂરી દીધા હવે આ બ્લોગનો એન્ડ કરી દઈ તો હવે આવા જ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા બાય બાય